અ, માનનીય એચએમ સાહેબ તેમજ અમારા માનનીય રેન્જ સાહેબ શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ એસપી સાહેબ દ્વારા તબીબી પ્રિસ્ક્રિપ્શન વગરની નશાકારક દવાઓ તથા નશાકારક પદાર્થોનું વેચાણ અંગે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે કરતા હોય માણસો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડ્રાઈવ અમલમાં છે અત્યારે. જે ડ્રાઈવ અંતર્ગત તમામ પોલીસ થાણાને તેમજ તમામ એજન્સીઓને ડિસ્ટ્રિક્ટ એજન્સીઝને ઉપરથી સૂચના આપવામાં આવેલી હતી કે આમાં ડ્રાઈવ હેઠળ કામ કરવાનું છે. તે અંતર્ગત તમામ પોલીસ માણસો જે મેડિકલ એજન્સીઝ ડિસ્ટ્રિક્ટમાં છે તમામને ચેક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. જે દરમિયાન અમારા દ્વારકા ડિવિઝનના ઓફિસ સ્ટાફના માણસો તેમજ મીઠાપુર પોલીસ સ્ટેશનના લોકલ સ્થાનિક અધિકારીઓ જે ડીએન માંજા સાહેબ છે પીઆઈ તેમજ ત્યાંના સ્ટાફના માણસો બધા જે ચાલુ રેડમાં પેટ્રોલિંગ દરમિયાન તેમને એક બાતમી મળેલી હતી કે ટ્રામાડોલ નામની દવા જે નશાકારક પદાર્થ હોય છે એ એક વ્યક્તિ એને ગેરકાયદેસર વેચાણ કરી રહેલો હોવાનું બાતમી મળેલ. જે અન્વયે એ માણસની પૂછતાછ કરતા તેમાંથી એના કબજા ભોગવટામાંથી અમને કુલ 1126 નંગ ટ્રામેડોલની કેપ્સ્યુલ્સ મળેલી છે, જેનું વજન 563 ગ્રામ છે અને જેની કિંમત 11,147 ગ્રામ છે, 147 રૂપિયા છે. આ બાબતે તેને પૂછતા કે તેના પાસે કોઈ પાસ પરમિટ કે ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન કે અથવા કોઈ પણ બીજું પરમિશન છે કે કેમ, તો એમના પાસે કોઈ એવી પરમિશન કે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન હોવાનું માલુમ પડેલ. જે આધારે એના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે. તેમજ આરોપી